નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજશું કે જે ઓફલાઈન ફોર્મ ભર્યું હતું તેના બાદ છે એક ઓનલાઈન ફોર્મ છે આ રીતે બહાર પડશે, જે 3 પેજનું હશે, જેની અંદર તમારી બધી જ માહિતી છે એ ઓનલાઈન ફોર્મમાં તમે જે ભરેલી છે તે તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે। આ ફોર્મની અંદર છે તમારે એક રજીસ્ટ્રેશન નંબર પણ આપેલા હશે, જેને તમારે સાચવીને રાખવાના રહેશે, કારણ કે આ રજીસ્ટ્રેશન નંબર ઉપરથી જ તમારે છે જ્યારે પરીક્ષા આવે ત્યારે તમારી હોલ ટિકિટ જે છે આ રજીસ્ટ્રેશન નંબર ઉપરથી જ નીકળશે। ચાલો આ ફોર્મને આપણે વિસ્તૃત માહિતીમાં સમજીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટેના જે તમે ઓફલાઈન ફોર્મ ભર્યા હતા, ત્યારબાદ એ ફોર્મ આપણે સાયબર કાફેમાં જઈને ઓનલાઈન ભરવાના હોય છે, જેનો વિડીયો મેં તમને આની પહેલાના વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપી હતી કે કઈ રીતે તમે ઓફલાઈન ફોર્મ અને કઈ રીતે તમે ઓનલાઈન ફોર્મ છે ભરી શકો છો। ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની એક રજીસ્ટ્રેશન નંબર જે છે એનું એક આખું છે ફોર્મ પાછું પ્રિન્ટ આઉટ છે તમારે કાઢી લેવાનું હોય છે। એ ફોર્મની અંદર વાત કરીએ તો એ ફોર્મની અંદર જે પણ વિગત તમે ઓનલાઈન ભરેલી છે એ બધી જ આ ફોર્મની અંદર પ્રિન્ટ આઉટ થઈ ગયેલી હોય છે, કે જેની અંદર વિદ્યાર્થીનું નામ, તે કઈ શાળામાં ભણે છે, પછી તેની જન્મ તારીખ, તેના ફોન નંબર, પછી તેના પિતાનું નામ, એ રીતે તમે જેટલી પણ માહિતી ઓનલાઈન ફોર્મમાં ભરેલી છે એ બધી જ માહિતી આ ફોર્મની અંદર છે એ દર્શાવવામાં આવેલી છે। ની અંદર તમે તમારું એડ્રેસ પણ લખેલું હોય છે, તમારા પિનકોડ નંબર પણ લખેલા હોય છે, તમારી જે વાર્ષિક આવક છે તે પણ લખેલી હોય છે। પાછળના પેજમાં જોઈએ તો એની અંદર તમે કયા જિલ્લાની અંદર રહ્યો છો, કયા ડિસ્ટ્રિક્ટની અંદર રહ્યો છો અને તમારો કયો બ્લોક છે એ પણ દર્શાવેલું હોય છે। ત્યાર પછી ત્રીજું પેજ છે, એની અંદર તમે કઈ સ્કૂલમાં ભણ્યા છો, બરાબર છે, તે સ્કૂલ અર્બનમાં આવે છે કે રૂરલમાં તે પણ માહિતી છે આમાં દર્શાવેલી છે। તમે ક્યારે સ્કૂલ જોઈન કરી અને ક્યારે પાસ થયા એ બધી જ માહિતી છે ત્રીજા પેજની અંદર દર્શાવેલી છે। પછી તમે જેમ નીચે જોશો તો એની અંદર તમને તમારા જ અપલોડ થયેલા ફોટો, તમારી સિગ્નેચર, કેન્ડિડેટ સિગ્નેચર, તમારા પિતાની સાઇન અને જે તમે ઓફલાઈન ફોર્મ ભર્યું છે એ પણ તમે જે સાથે અપલોડ કર્યું હશે તો તેનું પણ અપલોડ સર્ટિફિકેટ છે તે તમને છે જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ જે છે એને તમારે સાચવીને રાખવાનું છે, કારણ કે આમાં જે રજીસ્ટ્રેશન નંબર તમને જે દેખાડેલા છે એ તમારે જ્યારે નવોદયની પરીક્ષા આવે ત્યારે હોલ ટિકિટ જે તમારી પ્રિન્ટ કાઢવાની રહેશે તેની અંદર તમારા રજીસ્ટ્રેશન નંબર ખાસ છે એ મહત્વના રહેશે। તો આ ફોર્મ છે તમે સાચવીને રાખજો, બરાબર છે। આવી જ નવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે તમે કમેન્ટમાં જણાવી શકો છો। ધન્યવાદ।